પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના શાસનની દેશભરમાં ઉજવણી। અમદાવાદ શહેર ભાજપે પણ ઉજવણી કરી। શહેર ભાજપની કાર્યાલય ખાતે 11 વર્ષની પ્રદર્શની યોજાઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું। 11 વર્ષની ઉપલબ્ધિઓ અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું। સમગ્ર દેશમાં ભાજપ અને એનડીએના 11 વર્ષનું સુશાસન પૂર્ણ હોવાની વાત કરી। 11 વર્ષ સરકારની ઉજવણી નહીં પણ દેશના લોકોને સમર્પિત હોવાનું નિવેદન આપ્યું। આજે 11 વર્ષની અંદર બેદાગ સરકાર ક્યાંય કોઈ આંગળી ન ઊંચી કરી શકે, આંગળી ચીંધી ના શકે એ પ્રકારની સરકાર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે, ત્યારે આ 11 વર્ષના જે સુશાસન, સેવા અને ગરીબોને અર્પિત છે। આ ઉજવણી નથી, પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ प्रस्तुत करवानो ये आ काम छे। पंचमहालना ताजपुरा खाते नारायण वन में मुख्यमंत्री भूपेन्द्र पटेल उपस्थिति में भव्य वृक्षारोपण कार्यक्रम योजायो। एक पेड़ मां के नाम योजना हेठळ 91 जातिना 25,000 थी वधु वृक्षो रोपाया। नारायण आरोग्य धाम और वन विभागना सहयोगथी कुल 38,000 वृक्षोनुं वृक्षारोपण थयुं। सीएमए पर्यावरण जतन और पाणीना संचय माटे खास अपील करी। एक पेड़ महाकाली के नाम योजना हेठळ 1 लाख वृक्ष रोपवानो लक्ष्यांक घोषित करायो छे। ऑपरेशन सिंदूर हवे देशना जनजननो मिजाज बनी गयुं छे। आपणे त्यां तो सिंदूर वन उभा करीने आ ऑपरेशननी याद सदाकाळ चिरंजीव राखवानो आयाम लोकोए अपनाव्यो छे। आदरणीय वडाप्रधान श्री राष्ट्र रक्षा साथे पर्यावरण सुरक्षा माटे पण सदाय प्रतिबद्ध छे। मां काळीना खोड़े एनी छत्र छायामां विराट नारायण वनનું સર્જન થઈ રહ્યું છે। नारायण धाम ताजपुरा खाते वन विभाग અને નારાયણ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જે નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ જે બીડું ઉઠાવેલ છે એ પ્રોગ્રામને અનુસંધાને આજે वन विभागની જમીનની અંદર ટ્રસ્ટ દ્વારા અને वन વિભાગના સહયોગથી 25,000 વૃક્ષોનું વાવેતર આપણે કરવામાં આવ્યું છે। દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા। પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગદ્વાર તેમજ મોક્ષ દ્વારે લાંબી કતારોમાં જોવા મળ્યા। गोमती नदी में स्नान करी स्वर्गद्वार 56 सीढ़ी थी भगवान द्वारकाधीशना दर्शन करवा भक्तों घोड़ापूर उमट्यो। हजारों की संख्या में भक्तों गोमती नदी में डूबकी लगावी धन्यता अनुभवी। भगवान द्वारकाधीशना दर्शन करवा स्वर्गद्वार तेमज मुख्य द्वार पर भक्तों की भारी भीड़ उमटी होय तेवी तस्वीरों पण सामे आवी। पोलीस तंत्र द्वारा अहीं चुस्त बंदोबस्त खड़कायो छे। वृद्ध तेमज सीनियर सिटीजन माटे भगवान द्वारकाधीशना दर्शन करवा माटे अलग व्यवस्था कराई। पूर्णिमा दिवसे खुला पड़दे भगवान द्वारकाधीशजीनो ज्येष्ठ अभिषेक करवामां आवे। खास करीने आंबाना रस द्वारा ऋतुफल द्वारा भगवान द्वारकाधीशजीनो विविध प्रकारनी 11 औषधिओ द्वारा अभिषेक करवामां आव्यो अने अघोरकुंडनुं भद्रकालीना पटांगणमां शोभायात्रानी रूपमां समस्त पुजारी परिवार आबाल व्रत स्त्रीओ द्वारा ए जलने अहींथी लई जवामां आव्युं અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે જેઠ સુદ પૂર્ણિમાની પાવન તિથિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભગવાન શામળિયાને આજે અનોખા વાઘા અને સોના ચાંદીના આભૂષણથી શણગારવામાં આવ્યા હતા। વહેલી સવારે ઠંડા જળમાં મોગરા અને ગુલાબના ફૂલો નાખી સ્નાન કરવામાં આવ્યું। મંદિરને પણ વિવિધ પ્રકારના ફૂલો વડે સુંદર રીતે સજાવાયું। मंदिर ट्रस्ट द्वारा ठाकुरजी माटे 400 किलो केरीनो विशेष मनोरथ राखवामां आव्यो। दर्शनार्थे आवेल भक्तो लांबी लाइनोमां उभा रही भगवानना दर्शन करी धन्य बन्या। दर पूनमे दर्शन करवा माटे छेल्ला 35 वर्षथी नियमित शामળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું। અનેરો લાભ મળે છે, અનેરો આનંદ થાય છે। આજે જેઠ સુદ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું। ત્યાર પછી આજે એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ, જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે।
આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ગુજરાતમાં ચોમાસાને લઈને ખુશખબરી. 5 થી 6 દિવસમાં સક્રિય થઈ શકે ચોમાસું. ગુજરાતના ખેડૂતો માટે ચોમાસા લઈને ખુશીના સમાચાર આવ્યા છે. છેલ્લા 14 દિવસથી અટકી ગયેલું ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. 5-6 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. 15 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થઈ શકે. હાલ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું. 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 13 અને 14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે. 2024માં 11 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. 11 જૂને નવસારી સુધી પહોંચી ગયું હતું. 23 જૂને સૌરાષ્ટ્રના વેરાવળ, મધ્ય ગુજરાતમાં રાજપીપળા સુધી પહોંચી ગયું હતું ચોમાસું. અને 27 જૂને આખું ગુજરાત કવર કરી ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી ગયું હતું. એટલે કે 16 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું. જો કે હવે થોડા દિવસમાં ચોમાસું બેસી જશે, જેની વચ્ચે રાજ્યમાં 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે. 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात. સમયસર વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઊભું થશે. ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જળસ્તર. જો વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંકટ ઊભું થશે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89% જળસ્તર છે. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 20% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પૈકી 32 જેટલા જળાશયો સંપૂર્ણપણે ખાલી હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જો આગામી 15 જૂન સુધીમાં સારો વરસાદ નહીં થાય તો આ સમસ્યા વધુ વિકટ બનવાની સંભાવના છે. ત્યારે કયા ઝોનમાં જળાશયોમાં કેટલું પાણી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.08%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 43.25%, કચ્છના 20 ડેમમાં 27.57%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 28.10% પાણી છે. સરદાર સરોવરમાં 53.4% પાણી છે. ગુજરાતમાં કોરોનાના બ્લાસ્ટ થયો છે. 1000ને પાર કેસ. અમદાવાદમાં 24 કલાકમાં 175 કેસ. રાજ્યમાં કોરોનાનો રીતસરનો બ્લાસ્ટ થયો. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઉંચક્યું. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા. એમાં પણ અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા. શહેરમાં કુલ 700 એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1091 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 2 લોકોના મોત પણ નીપજ્યા. તો કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું. રાજકોટ શહેરમાં 24 કલાકમાં 9 કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો. દેશમાં 6400થી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતના ગામ ગામ જામ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ. ફોર્મ ભરતા હવે પ્રચાર યુદ્ધ જામ્યો. ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાનો દિવસ પૂર્ણ થઈ ગયો છે. હવે ગામે ગામ પ્રચાર